અમારે અહીંયા બાજુમાં થાનમાં મેપા ભગત, અરે શું બાપુ એક સંતની વાત આપણે કરીએ. તમે સતાધાર શામજી બાપુ વિચાર કરજો, એવા મહાપુરુષના એક પાડા જેવું જનાવર, કાંઈ કામનું જનાવર નહીં, એની માથે બાપુ એવા સંતની દ્રષ્ટિ પડે અને મુંબઈના કતલખાનેથી પાછો આવે. બાપુ આ મહાપુરુષ શું હોઈ શકે? કહેવાનો મારો અર્થ, પંઢરપુર મહારાષ્ટ્ર ગોરો ભગત પ્રજાપતિ સમાજ બાપુ ઘણા બધા મહાપુરુષો થયા છે, પણ મારો કહેવાનો અર્થ એ છે કે ભક્તિની ઉત્પત્તિ જ્યાંથી થઈ છે અને આપણને ખુદને ભક્તિની ખબર ન હોય તો એ મોટી કઠણાઈ છે. પહેલા તો ભજન સમજવા માટે બાપુ સદગુરુ જોવે. સદગુરુ સિવાય આ પતે એવું નથી, કારણ કે આ કોઈ નિયાળમાં યુનિવર્સિટીમાં ભણાવતું નથી. આ તો માલપા કંઈક લોહીમાં પડ્યું હોય ને કોક જો આંગળી હલાવીને કંઈક આંગળી પકડીને માર્ગે ચડાવે તો મેળ પડે એવું છે. નગર આપણી પ્રજા ન માનતી હોય દુનિયાને શું આપણે શીખડાવું? ભજન નાની એવી વાત નથી. તમને જેવી મોજ આવશે, તમે જ્યાં સુધી તમારી ચાહના હશે ત્યાં સુધી આનંદ કરાવશું, કારણ કે બધાની ચાહના અને બધાના પ્રેમને લઈ અને મને 18 વર્ષનો બાપુ એટલો બધો પ્રેમ મળ્યો છે, ખૂબ ખૂબ. અને પ્રેમને લઈને બાપુ આજ અમે હમણાં બેઠા હતા અહીંયા, મેં કીધું આજ 7મી રાત છે મારી, પણ સદાય મારો નાથ શક્તિ આપે અને આનંદ કરી મોજ કરી. 5 જણા બેઠા હોય ને એમાંથી 5 જણા એમ કે ભાઈ અમને મજા આવી, એટલે અમને એમ થાય કે અમારી રાત સુધરી છે, બસ બીજું કઈ છે નહીં. પણ જીવન મળ્યું છે એટલે મહાપુરુષો કહે છે, એક ઘડી આધી મેં પુનિયાદ બાપુ 24 કલાકમાં કઈક કરી લેજો, ઈ જ તમારી મારી હારે આવવાનું, બાકી કાંઈ છે નહીં. હળવા ફૂલ થઈ જાઓ, વજન કોઈની માથે છે જ નહીં, લઈને ફરે બધા. મેં ખેતર લીધું, મેં મકાન બનાવ્યું, મેં ટ્રેક્ટર લીધું, મેં આ કર્યું, જાવ તો લેતા જજો બીજા વાપરશે. અરે કાંઈ છે જ નહીં, હળવા ફૂલ થઈ જાઓ. બાકી આપણે જે જોવે ને બધું જાનવરને જોવે છે. આ 84 લાખ યોની છે ને, માણસને જે જોવે તમામ જીવને જોવે છે, પણ પૈસાની સંપત્તિની માયાની બાપુ જરૂર માણસને એકને છે, કોઈને કાંઈ જરૂર નથી. નકર આપણે જે જોઈ ને એ બધું જાનવરને જોવે, ખોરાક, હવા, પાણી, ટાઈટ, તડકો, વરસાદ બધું આપણે જે લાગે ને બધું એને લાગે છે. આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે ને એ એના બચ્ચાને એટલો જ પ્રેમ કરે છે. આપણી માં જેમ મોઢામાંથી કોળિયા કાઢીને આપણને ખવડાવે ને એમ બાપુ એના ભાગનું હોય ને એમાંથી બાપુ જાનવર એના બચ્ચાને ખવડાવે છે. પણ માયાના બછોડા નથી આપણી જેટલા, એમને કાંઈ જોતું નથી. એક વખત પેટ ભરાઈ જાય ને, કૂતરું હોય, કાગડું હોય, ભેંસ હોય, ભૂંડ હોય, જે હોય, એક વખત પેટ ભરાઈ જાય ને પછી ચિંતા નહીં, એ કે બસ ભરાઈ ગયું, આજની વાત હાજે. અને કીડીથી હાથી હોય મારો નાથ બધાયનું ભરે છે ને. કોઈ ભૂખ્યું રહેતું હોય તો મને ગયો, અને માણાનું ભરાતું હોય તો મને ગયો. નથી ભૂખ ઉઘડી આપણને, અને માણસનો દુશ્મન થઈ ગયો. તમે આમ જોવો તો ખબર પડે, પૈસા હાટું માણસને મારી નાખે, પૈસા હાટું માણસ ગમે કરવા ઉભો થાય. પૈસાની કેવડી મોટી ભૂખ ઉઘડી છે મને તો ઈ થાય. આપણા ગઢા પાસે કાંઈ નહોતું, પણ બાપુ એમના જીવ કેવા હતા. એક માગણ આવે તો બટકો રોટલો આપે, ઘરમાં ભલે એક જ રોટલો હોય તોય આપી દે કે આપણે કાલ ખાવું, એક દીમાં હું ફેર પડશે, આને કોણ દે? અત્યારે આટલી બધી સંપત્તિ મોહ માયા બધું આપ્યું છે ને, તોય માગણ આવે ને તો ડેલી વાડી કરે. આગળ જા, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, જ્યાં જાય બધા એમ જ છે. હવે તું દે ને તારા જેવા, હમણાં બીજો જશે, બીજો ડેલી જાડી કરવાનો, સી કઈ દેવાનું નથી. આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય, એમાં એક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. બાપુ મારો નાથ તમારી ઝૂંપડીએ કોઈ પણ સ્વરૂપે આવી જાય, આશરાના ધર્મની બાપુ ખબર હોવી જોઈએ. આશરાનો ધર્મ શું હોઈ શકે? સતી તોરલ બાપુ જો દેહ ડાણે મુક્તિ હોય તો સાધુને જમાડવા માટે મારા આશરાનો ધર્મ છે. આપણે દેહ નથી મૂકવાના, ભગવાને ઘણું આપ્યું છે, પણ જો છૂટે તો મેળ પડે. એટલે સદગુરુ સિવાય બાપુ આની શાન મળે એવું નથી. એવા જ મહાપુરુષો ગુરુ મહારાજની બાપુ જો કૃપા હોય તો જ આ બધું સમજાય. બાકી તો અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા, હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગનો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખતા હતા, એટલે એ ગામનો મારો મિત્ર હતો ને, મારી બાજુમાં બેઠો હતો. એ મને કે બાપુ આ કોઈ પૈસા નાખે નહીં, પણ આજ ગમે એમ હોય નાખે. મેં કીધું ભજન બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવાનો શોખ નથી. ના એ કે તમે ગાઓ. વળી પાછો ઘડીક થયું, વળી પાછો બીજી વાર આવ્યો નાખવા.
મને આમ થતું હતું. હવે તમારા ગામમાં કોઈક એવો માણસ હોય ને કોઈક મને જાણ કરે કે આ માણસ એવો છે ને ઘડીએ ઘડીએ પાણી આવે એટલે અમારે માથા કૂટ મને કે તમે મુજાવમાં તમે ભજન ગાઓ. ઘડીક થયું મારો રાઉન્ડ પૂરો થયો અમે બહાર ગયા તો એ અમારી વાંહે વાંહે આવ્યો. એ મારો મિત્ર હતો એને પૂછ્યું એ કે તું કોઈ દી હારા પૈસા નાખને નાખ કેમ પૈસા નાખતો એ કે નાખું તેના બાપુ કે મારા દુશ્મનને ગાળ્યો દેતા હતા મને મોજ આવી. એટલે મેં કીધું ભાઈ હું ગાળ્યું બાળ્યું નથી બોલ્યો. હે ભાઈ આ તારા ગામમાં તું ક્યાંક કોકને ઊંધારા વડે ચડાવી દેતો નહીં અમારા વાહ કોક ભાંગી નાખ. ના ના કે તમે બોલતા હતા મેં કીધું હું ગાળ્યું ક્યાં બોલ્યો તો કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો સગનો કોળી નીચનો નહીં સંગનો કરીએ નીચનો નોખા પાડ હા અમારા ભાંગી જાય કો. મેં કીધું આમાં તો જાય છે ઉપર થઈ ને બધું ભજન સમજાય બમજાય નહીં રામ અને સમજાય તો તમે અમને બોલાવાય એમ એટલું બધું. હમણાં ભાઈ ગાતા હતા ને આયા એ તો અહીંયા ગવાય આવો આ ખબર પડે કાનની બુટીઓ લાલ છે. આ તમારું ગામ છે તો અમે અહીંથી બાપુ હિલોળા કરીને વ્યાજે તમે અમે જે બોલાવી તેમ જે નથી બોલી શકતા. આ ભાગ વિના નર પાવત નહીં. હા બાપુ એક ઈશ્વરનું નામ લેવું ને એની માટે બાપુ કઈક ઈશ્વરની કૃપા હોય એમ નામ નથી થતું. એટલે જ મહાપુરુષો કહે છે બાપુ આ લગ્ન છે ને કઈક જુદા છે તમે હું બાપુ કઈક સમજીશી જુદું. એટલે સતાર કહે છે બાપુ મોમેડિયન ઈ એમ કે છે કે મારા ગુરુ મહારાજે મને બાપુ વાતો બતાવી સાની સાની. આ ગોગા બાપાનું કાર્ય છે ને તમારું જો ગોગા બાપા ઉપર વિશ્વાસ છે તો છે વિશ્વાસ નથી તો કાંઈ નથી. અને અખોદરો કરવો હોય ત્યાં હળી કરી જોઈ હળી એટલે ખબર પડે કે ગોગા બાપા છે કે નથી. જો કે મેં વાત સાંભળી એ હળી હળી કરો એટલે બાપુ ખબર પડે એમ નામ ન ખોલું. ભગવાન છે તો છે નથી તો નથી. આ વિશ્વાસ બાપુ આ વિશ્વાસ છે ને વિશ્વાસ નો આ ધંધો છે. વિશ્વાસ હોય તો છે ન હોય તો કઈ છે એમ નામ બનતા હોત તો અત્યારે તો બાપુ બુદ્ધિશાળીના દીકરા વહાડા જેવા કેટલાય રખડે ગામમાં. એમ ભજન ભજન ન થાય. કોઈ યુનિવર્સિટીમાં નથી ભણાવતું. તમે કોણ છો ઈ તો મને કયો. કોણ છો તમે ક્યાંથી આવ્યા છો ક્યાં છો ક્યાં જવાનું છે. અરે અટપટું છે મારા રામ એ તો કરોડો જન્મની કમાણી હોય તો માણાનો અવતાર મળે પણ એવો હલેખે મીડિયા ને કાઢવા બાપુ મને તો એમ થાય કોઈનો ઉપયોગ ન થાય કઈ નહીં પણ નડો નહીં ને તો એ બાપુ એ નોંધ કરી લે. કોઈ સારા કામ કરતો એ નડો નહીં ને તો એ એક ભજન થઈ જાય લખી લેજો. આમાં આવા કામ કર્યા હોય ને એમાં મહેનત કરવા વાળા ઓછા હોય ફોલ્ટ કાઢવા વાળા જાજો. આ મંડપ અહીંયા બાંધવાનો હતો આ સ્ટેજ આ રાખવાનો હતો. મકાન બનાવો ને મકાન દુનિયાને પૂછીને કરો ને આખી જિંદગી વહી જાય. જો મકાન પૂરું થાય મને કહેજો કે આ ડેલું જ્યાં મૂકવાનું હતું આમ મૂકવાનું આ બારી મૂકી હાવ ખોટી મૂકી એને ખિસ્સામાં હાથ નાખવાનું ન હોય. મફત સલાહ દેવાની હોય બસ. એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા. મને તો એમ થાય પેલાના બાપુ કેટલા માણસો ઉપયોગ થતા હતા. માણસને બાપુ પ્રેમ કેટલો હતો. અત્યારે તમે જુઓ તો પાડી દેવાની જ વાત. પાડોશીમાં કોઈક ગાડી લાવી હોય એનું ડીઝલ ન પડે એટલું નાનું લોહી પડતું હોય ચાંથી લઈ આવ્યો હોય જ્યાં કોઈના રોલ કર્યા છે એટલે મહેનત કરી ન આવે. પાડોશીમાં ગાડી આવી હોય તો આપણે દવાખાનાનું ઇમરજન્સી કામ હોય તરત કામમાં આવે. આમાં તને વાંધો શું છે પણ જોઈ હકતા જ નથી. અમે ત્યાં રોજ ભજનમાં જઈએ ને અમારી ગામની બાજુમાં રામાપીરનું મંદિર છે ત્યાં બધા બેઠા જ હોય. નવરી બજાર હોય મંદિરે જ હોય. ઘરે કોઈ ન બેહવા દે કોઈના ઘરે ન બેહવા દે. એ મંદિર ઈ હાટું જ બનાવ્યા છે. વધારેની વસ્તી બધી અહીંયા જ પડી હોય અને અહીંયા વાતું એવી જ થતી હોય. ગામમાં કોઈ ટ્રેક્ટર લાવ્યો હોય કે હપ્તો શું ભરશે તું ભરી આવજે. ત્યાં વાતોમાં હારા વાત ન હોય. એ મંદિર છે ને અહીંયા બધા બેઠા હોય. એમ નીકળીને લઈને કે તમે રોજ ચીનપા જાઓ બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા હાલ વાયેલી સીટ ખાલી જ છે બે જા. અરે બાપુ જોઈ જ નથી શકતા સાંભળી નથી શકતા સમજી નથી શકતા કરવું શું આમાં. આ ભજનના માર્ગે નહોતા ને તેથી બાપુ અમને કોઈ સલાહ દેવા જ ન આવ્યું. ધોકા ફેરવા ને ત્યાં સુધી કોઈ સલાહ જ ન દીધી. અરે બાપુ તમારી વાત થાય બાપુ અને હાવ ખોટું કરતા હતા તોય બધા કાન પકડતા હતા. આ ખટારો ડ્રાઈવર હતો હું તો મારી તમને પરિચય આપ્યો. ખટારો ડ્રાઈવર 19મી કોમ ન કહેવાય. એને પાણી પાઈક હોય આ તમે હેઠે બેઠા હમણાં ઉપર ચડાવ્યા શેડો જો હોય. બહુ બાપુ ભજન સમજવું અઘરી બાબત છે. આપણને ભજનને કોઈ લેવા દેવા હતું જ નહીં. આપણે કોઈ દી સીતારામ નથી કર્યા કોઈને. મંદિરે કોઈ દી જીવો નથી. કોઈ 10 રૂપિયા આપ્યા નથી. આપણી શેરીએ આગળ ન આવે. આ ઓલા ભંગારિયા ગામમાં રખડતા હોય ને આપણી શેરીએ ન આવે.
આટલો બધો હારો માણસ તોય દીદી દુનિયા કહેતી બાપુ તમારી વાત થાય અત્યારે હારા માર્ગે ચડે નકરા નકરા સલાહ દે કરે છે સલાહ દે બાપુ તમે થાકી જઈશો બાપુ તમે ઉજાગરામાં મરી જઈશો બાપુ તમે આ તો તમે જ્યાં જીવ છો તમે નથી મરવાના તો અમે તો 5 નામ લઈને મરીએ છીએ ભલામણ અમે આયા ગોખરવા ગામમાં આવ્યા છીએ ને બાપુ અમે અમારું જેથી સમાચાર મળે કે ઓલા દરબાર વી ગયા તેથી બાપુ 2 જણા આંખમાંથી આહુડા નો આવે તો અમારા ભજનમાં ધૂળ પડી ભલામણ અને પ્રેમ કરી છે જગતને અને જગત અમને પ્રેમ કરે પ્રેમ ને વાચા હોત જગત જોગી બની જાત હલકીને હિમાલય જાત પછી ભગવા ભેરી ભૂદરા પ્રેમ છે ને એ 8 અક્ષરનો મંત્ર છે જેની જેની ઝૂંપડીએ ઈશ્વર આવ્યો ને બાપુ પ્રેમથી આવ્યો છે કોઈ રૂપિયા નથી ખવડાવ્યા વિચાર કરજો સબરીના બોર અખિલ બ્રહ્માંડનો માલિક ખાય પ્રેમ 32 ભાતના દુર્યોધનના ભોજન મૂકી અને વિદુરની ભાજી ખાય બાપુ ઈ પ્રેમ શું પ્રેમની વાતો કરી કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય વેમ કહેવાય મરી જશો પેઢીનો વિનાશ થઈ જાય અરે બાપુ અત્યારે પૈસા હોય નો કાયદો બોલો તમે ગમે એ કરો નથી જોતા આપણે આખી દુનિયા જોવે જ છે ને ગમે એ કરો અને પૈસા ટટા દઈ દો એટલે તમે નિર્દોષ જાઓ ફરો હું તો ઘણા એને એમ કહું ભાઈ બાપુ આ ધંધો કરવો હોય ને તો ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે પણ આ સમય નથી હવે સમયની બલિયારી છે સમય હારે હાલો અત્યારે ભણવાનો સમય છે ઝઘડાનો સમય નથી તમારો દીકરો કલેક્ટર હોય ડોક્ટર હોય એન્જિનિયર હોય એમ તમે કહો ને બાપુ તમારો વજન પડશે બાકી તમારો દીકરો ખૂન કરીને જેલમાં ગયો એમ કહો ને બાપુ તમારો વજન ન પડે લખવું હોય તો લખી લેજો એ સમય વિયો ગયો અત્યારે એજ્યુકેટેડ સમય છે ભણવાનો સમય છે ઘણો માલિકોથી લોહી ઉકળી જાય છે ક્યાંક ક્યાંક જોઈ છે ને તો એમ થાય આના કરતા મારીને માલિપા વ્યૂ જાવ સારું પણ હવે ઈ કે બધાય બાકી અમારા છોકરાને રોટલા પછી કોઈ દેવા ન આવે દરબાર ચેદોના ઉપાડો લઈ જતા એ જો માલિપા પીડ્યા આ ના દુનિયા છે નકર ઉકળી જાય છે ક્યાંક ક્યાંક જોઈ છે ને તો ઉકળી જાય છે પણ કહેવાનો મારો મિનિંગ હવે માણસના અવતારમાં મહાપુરુષો કહે છે 5 તત્વનો દેહ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ 5 તત્વની જો આપણને ખબર ન પડે ને તો આ જિંદગીમાં આવ્યા તો શું ન આવ્યા તો શું કોઈ મતલબ નથી રહેતો પ્રેમ પ્રેમ તો બાપુ પ્રેમ હોવો હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલામણા ને કે આપણી શેરીનું કૂતરું આપણે આવી તો ખંભાવતી ઊભું ન થાય મારો ધણી આવ્યો એને ખબર પડે કે મારો ધણી છે પણ એ આમ જોવે કે આ તો ઓલો લુખે છે અને જા બટકું રોટલો નાખ્યો છે શું પૂંછડી પટપટાવે ભલામણા પ્રેમ આપ્યો હોય એક જાનવરને તમે પ્રેમ આપ્યો હોય જાનવર કોઈ દી તમને માર ન ખાવા દે ઈ ખુમારી તો જાનવરને છે મારો ધણી છે મારું ઘર છે ગાય હોય ભેંસ હોય ઘોડો હોય એ તમને અનુભવ ન હોય એક જુદી વસ્તુ છે બાકી બાપુ તમે જો માલધારી એક માલધારી હોય ને એની પાસે ગાયું હોય દોઢ હોય બયો હોય પણ એકલો બાપુ એક અવાજ કરે ને તો આમ બાપુ દોરી ઘોડે હાલી જતી હોય કે 100 જાનવરને કેવી રીતે સાચવવા આ પ્રેમ છે ધણીનો આપણે કોકના ઘરમાં ખાવા ધાન ન રહેવા દે એને પ્રેમ કહે છે એને પ્રેમ ન કહેવાય વેમ છે ઠીક છે તમારો સમય હોય 5 દી તમે આનંદ કરી શકો બાકી સમય ક્યારે આવે છે ને ક્યારે વિયો જાય કોઈને ખબર નથી રહે એટલે જ મહાપુરુષો કહે છે આ ગોરો ભગત છે ને એનું બાપુ એની વાણી બાપુ ખુમાનસિંહ બાપુને લખવી પડી કે આવો એક પ્રજાપતિનો દીકરો થઈ હું તો તમારો સમાજ હોય ને બાપુ હું તો અમારા જાહેરમાં કહું અમારા રાજા રજવાડા જે સ્ટેટ હતા ને તેથી બધા ઘોડા ઉપર જતા તેથી વાહનનો જમાનો નહીં 5 ગૌ 10 ગૌ 25 ગૌ જવાનું હોય ઘોડા ઉપર જાય અને છેટું હોય અને વચ્ચે કોઈ ગામ આવી ગયા રાત પડે તો એ અમારા દરબાર હોય ને તો ઝાપામાં કોકને પૂછે કે ભાઈ કુંભાર ભગતનું ઘર છે કુંભાર ભગતનું ઘર હોય તો રાત રોકાવું છે અને એમ કે ના અમારા ગામમાં કુંભાર ભગત નથી તો 5 ગૌ બીજા કાપી નાખે પણ બીજા ગામ બીજા જાય બીજાના ઘરે રાત નો રહે બાપુ ઈ તમારો સમાજ કારણ કે ઈ અમારા ક્ષત્રિયને ખબર હતી કે કાંઈ પણ આપણી ઉપર તેથી બધા કાવા દાવા બહુ હતા બધાના ઝઘડા ને એ બધી વાતો જુદી હતી ઈ કે પ્રજાપતિ એક જ એવી કોમ છે કાંઈક કાવા દાવા કાંઈક કાળું ધોળું થાય એવું હોય ને તો આપણને અંધારામાં ન રાખે પ્રજાપતિનો દીકરો એટલે રહેવાય રાત રોકાવાય પ્રજાપતિના અહીંયા જ અને પ્રજાપતિ ન હોય બીજા અમારા દરબારો હોય તો ન રોકાય ના દરબાર ની
આટલો બાપુ ઉજળો સમાજ